નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, શું તમે જાણો છો ખેડૂતોનો દુશ્મન કોણ હોય છે? ખેડૂતોનો દુશ્મન એટલે નિંદામણ. નિંદામણને ખેડૂતોનો દુશ્મન કહેવામાં આવે છે. શા માટે ખેડૂતોનો દુશ્મન કહેવામાં આવે છે? કારણ કે જો સમયસર તમારા ખેતરમાંથી અથવા તમારા ખેતી પાકોમાંથી નિંદામણને જો દૂર કરવામાં ન આવે તો તમારી કુલ ઉત્પાદનમાં 10 થી 15% જેટલો ઘટાડો આ નિંદામણના લીધે એ નોંધાય છે. તો આ ઘટાડો ન થાય ઉત્પાદનમાં, એના માટે થઈને સમયસર તમારા ખેતરમાંથી નિંદામણને એટલે કે ખેડૂતોના દુશ્મનને દૂર કરવો જોઈએ, હટાવવો જોઈએ, એનો નાશ કરવો જોઈએ. અહીંયા મારા બેકગ્રાઉન્ડમાં આપ જોઈ શકો છો, અમારા ખેડૂત ભાઈશ્રીએ સરસ મજાનું કપાસ પાકની અંદર આંતરખેડ કરી અને નિંદામણ દૂર કરી અને ખેતરને બહુ સરસ મજાનું એ અહીંયા તૈયાર કરેલું છે. તો આ રીતે આંતરખેડ અથવા તો હાથથી ખેંચી અને નિંદામણને સમયસર એ તમારા ખેતરમાંથી દૂર કરી અને પૂરેપૂરું ઉત્પાદન એ મેળવી શકાય છે. આભાર.